હેલો ગાઈસ, હું છું બિનલ સત્વરા અને વેલકમ છે તમારું મારા મહેંદી લર્નિંગ જર્નીમાં. આજે આપણો ડે 1 છે અને બિલીવ મી ગાઈસ, મહેંદીમાં મોટા મોટા બ્રાઇડલ ડિઝાઇન કરતાં પહેલાં છે ને બેઝિક એલિમેન્ટ છે ને આવડે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો બેઝિક સ્ટ્રોંગ હશે ને તો પછી ડિઝાઇન ઓટોમેટિક મસ્ત આવવા લાગશે. તો આજે આપણે ખાલી 10 બેઝિક એલિમેન્ટ શીખીશું, સિમ્પલ પણ સુપર ઇમ્પોર્ટન્ટ. અને હા, બિગિનર્સ છો તો પેનિક નહીં કરવાનું. સ્ટાર્ટિંગમાં બધાની લાઇન્સ આવી જ થાય છે, પણ ઇટ્સ ઓકે, થઈ જશે. ઓકે ગાઈસ, તો પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે થીન લાઇન્સ. તો થીન લાઇન્સ એટલે સ્લાઇમ અને ક્લીન લાઇન. આ લાઇનથી મહેંદી એલિગન્ટ અને પ્રોફેશનલ લાગે છે. થીન લાઇન ડ્રો કરવા માટે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેન્ડ કંટ્રોલ. કોનને બહુ ટાઈટ પણ નહીં પકડવાનું અને લૂઝ પણ નહીં પકડવાનું. કોનને હલકું પ્રેશરથી પ્રેસ કરવાનું. પ્રેશર વધુ આપશો ને તો થીન લાઇન છે ને ડાયરેક્ટ થીક લાઇન થઈ જશે. તો થીન લાઇન છે ને મોસ્ટલી ફ્લાવરની ડિટેલિંગ્સમાં, ફિંગર્સ ડિઝાઇનમાં, મંડાલા આઉટલાઇનમાં અને સિક્રેટ ટીપ, લાઇન ડ્રો કરતી વખતે છે ને હેન્ડ હવામાં નહીં રાખવાના, થોડો સપોર્ટ રાખવાનો એટલે લાઇન છે ને સ્મૂથ આવે. સ્ટાર્ટિંગમાં બધાની લાઇન્સ છે ને હાર્ટબીટ જેવી જ આવે છે, પણ પ્રેક્ટિસ કરતા રહેશો ને તો પરફેક્ટ થઈ જશે. હવે એક સીધી વાત કહી દઉં કે લાઇન્સ ડ્રો કરતી વખતે મહેંદીના કોનને બુક સાથે ઘસીને નથી ચલાવવાનો. પહેલાં તો ડોટ મૂકવાનો છે, પછી થોડો કોન પુશ કરવાનો છે પાછળથી અને પછી ધીમે કરીને આમ આગળની સાઈડ જવા દેવાનો છે, તો ઇઝીલી થઈ જશે. નેક્સ્ટ છે થીક લાઇન. તો થીક લાઇન ક્લાસી લુક આપે છે, પણ થીક લાઇન છે ને ડિઝાઇનને બોલ્ડ અને એટ્રેક્ટિવ બનાવે છે. તો આ મોસ્ટલી આઉટર આઉટલાઇન માટે જ યુઝ થાય છે, બરાબર. થીક લાઇન ડ્રો કરતી વખતે છે ને કોન પર થોડું વધારે પ્રેશર આપવાનું હોય છે, પણ કંટ્રોલ સાથે. કેમ કે કઈ લોકો કેવું કરે છે, પ્રેશર પણ આપે છે તો કોન શોક થઈ જાય છે કે યાર આ લોકો પ્રેશર આપે છે કે શું કરે છે. તો થીક લાઇનનો યુઝ શેના માટે થાય છે કે બોર્ડરમાં, બોર્ડ ફ્લાવરમાં, અરેબિક મહેંદીમાં, હાઇલાઇટ્સ માટે થાય છે. અને એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે બધી લાઇન્સ સામે છે ને થીક લાઇન ના હોવી જોઈએ. થીન અને થીક લાઇન મિક્સ કરશો ને તો જ ડિઝાઇન ઓટોમેટિક પ્રોફેશનલ લાગે છે. તો સિમ્પલ છે કે થીક લાઇન બનાવવા માટે છે ને આપણે જ્યારે પહેલાં થીન લાઇન બનાવી હતી ને એવી જ રીતે છે ને થીન લાઇન 2 દોરવાની છે અને પછી અંદર ફિલઅપ કરી દેવાનું છે. બસ નોર્મલ છે, થઈ ગઈ તમારી થીક લાઇન. બસ આવી જ રીતે છે. થોડું પ્રેશર માપનું દેવાનું કે તમે જે આઉટલાઇન બહારની જે કરો છો થીન લાઇન, એમાં છે ને અંદરની સાઈડ જ બોલ્ડ થવું જોઈએ, બસ. નેક્સ્ટ છે ઝિગઝેગ લાઇન. તો આ લાઇન છે ને ડિઝાઇનમાં ફન અને સ્ટાઇલિશ વાઇબ આપે છે. એ તો તમને આમ કરવામાં જ મજા આવતી હશે. મોસ્ટલી બોર્ડર અને ફિલર્સમાં જ આ યુઝ થાય છે. ઝિગઝેગ ડ્રો કરતા વખતે છે ને બધા એંગલ્સ ઓલમોસ્ટ સેમ હોવા જોઈએ. સ્પેસિંગ ઇક્વલ હોવું જોઈએ. જો સ્પેસિંગ રેન્ડમ થઈ જાય ને તો ઝિગઝેગ કરતાં માઉન્ટેડ રેજ વેલ્યુ વધારે લાગે. તો આ બિગિનર્સ માટે બહુ સારી પ્રેક્ટિસ છે, કેમ કે આથી હેન્ડ મૂવમેન્ટ ઇમ્પ્રૂવ થાય છે. નોર્મલી કેમ ઠંડી લાગતી હોય અને આપણા હાથ ધ્રુજતા હોય, બસ એવી જ રીતે આ લાઇન કોન પકડીને કરવાની છે. બસ નોર્મલ, જસ્ટ સિમ્પલ, બસ આવી જ રીતે કરવાનું છે. નાવ હવે છે કર્વ લાઇન્સ. તો ગાઈઝ, હોનેસ્ટલી મહેંદીમાં કર્વ લાઇન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ફ્લાવર્સ, મંડાલા, લીફ ઓલમોસ્ટ બધું કર્વથી બને છે. તો કર્વ લાઇન સ્મૂથ હોવી જોઈએ, સરકી નહીં. આમ કર્વ લાઇન ડ્રો કરતી વખતે છે ને સ્પીડ છે ને આપણે સ્લો રાખવાની. ફાસ્ટ કરશો ને તો કર્વ કરતાં રોલર કોસ્ટર બની જશે. અને એક ટીપ છે કે પહેલાં પેપર પર પ્રેક્ટિસ કરો, મૂવમેન્ટ સ્મૂથ થઈ જશે, પછી જ તમે કર્વ કરી શકશો વધારે સારું. ઓકે, નાવ માય ફેવરેટ ક્યુટ ડોટ્સ. તો ડોટ્સ નાના નાના હોય છે પણ ડિટેલિંગમાં બહુ મોટા રોલ પ્લે કરે છે. સિમ્પલ ડિઝાઇનમાં ડોટ એડ કરશો ને તો ઇન્સ્ટન્ટ રીચ લુક આવવા લાગશે. ડોટ્સ છે ને મોસ્ટલી એમ્પ્ટી સ્પેસ ફિલ કરવા માટે વધારે યુઝ થાય છે. ફ્લાવર ડેકોરેટ કરવા, બોર્ડર્સમાં, ફિંગર્સમાં યુઝ થાય છે. અને ડોટ્સ છે ને ઇક્વલ સાઇઝમાં હોવા જોઈએ. કેમ કે કઈ વખતે કેવું થાય છે કે એક ડોટ નાનો હોય છે, બીજો ડોટ મોટો હોય છે, એટલે થોડું પ્રોબ્લેમ આવે છે એમ. અને અમુક ડિઝાઇનમાં છે ને ડોટ નાના મોટા બી કરવાના આવે છે, તો તમારી રીતે એડજસ્ટમેન્ટ કરીને કરવાનું હોય છે.
પણ જ્યારે પેપર વર્કમાં કરો ત્યારે બધી જ રીતે સરખી રીતે શીખવા માટે છે ને નાના મોટા બધી જ સ્ટાઇલના ડોટ્સ કરવા કે જેથી કરીને તમને ફ્યુચરમાં ગમે ત્યારે દોરો તો વાંધો ના આવે. નેક્સ્ટ છે ડ્રોપ્સ. તો આ વોટર ડ્રોપ જેવા શેપ હોય છે. ડ્રોપ્સ છે ને મોસ્ટલી ફ્લાવર પેટલ્સમાં વધારે યુઝ થાય છે, ફિલર્સમાં, અને મોસ્ટલી તો અરેબિક ડિઝાઇન્સમાં ડ્રોપ્સ વધારે યુઝ થાય છે. ડ્રોપ્સ બનાવતા વખતે છે ને સ્ટાર્ટ છે ને થીક અને એન્ડિંગ થીન હોવી જોઈએ. તો એન્ડિંગ શાર્પ નહીં હોય ને તો ડ્રોપ કરતાં પોટેટો ચિપ જેવું લાગશે. તો છે ને ઊંધા બી કરવાના અને સીધા બી કરવાના પ્રેક્ટિસ માટે. કોઈ એવી ડિઝાઇન આવી જાય મંડાલામાં સાઈડની કોર્નરમાં તો જરૂરી છે ઊંધા કરવાના. એટલે બધી બાજુથી શીખવાના પેપર વર્કમાં. દેન તો હવે છે લીફ. તો લીફ છે ને ડિઝાઇનને છે ને નેચરલ અને ફ્રેશ લુક આપે છે. તો લીફ કેવી રીતે કરવાનું છે હવે તમે જાણો કે ઉપરથી છે ને પહેલાં પોઈન્ટ મૂકવાનો છે, પછી થોડું ઉપરથી પ્રેસ કરવાનું છે, પછી એકદમથી છોડી દેવાનું છે, જેથી કરીને થોડું નીચેની સાઈડ ખેંચશો ને તમારો કોન તો આપોઆપ એક લીફ જનરેટ કરી દેશે. જો જેવી રીતે હું તમને કરીને બતાવી રહી છું એવી જ રીતે પહેલાં એક સાઈડથી પકડવાનો છે, પછી ખેંચવાનો છે, પછી નીચે ખેંચવાનો છે, પછી બીજી બાજુથી ખેંચવાનો છે. બસ આવી જ રીતે લીફ બને છે. ઘણા લોકો એમ કહે છે કે લીફ નથી બનતા, પણ સૌથી મોસ્ટ પાર્ટ આ જ છે કે આ જ મોસ્ટલી લોકોને નથી આવડતું. પણ આવી જ રીતે ડોટ મૂકવાનો છે, પછી ખેંચવાનો છે અને પાછળથી છોડી દેવાનો છે. પાછળથી શાર્પ રાખવાનો છે થોડોક, તો ઇઝીલી બની જશે. ઓકે. તો અને આ છે એકદમ પતલા અને ઝીણા લીવ્સ. તો તમે જુઓ કે કેવી રીતે હું અંદરથી લઈને બહારની સાઈડ નીકાળું છું. બસ આવી જ રીતે લીફ બને છે. અને ઓનેસ્ટલી લીફ વગર છે ને ફ્લાવર ઇનકમ્પ્લીટ લાગે છે. થોડું વેરિએશન ડિઝાઇનમાં રિયલિસ્ટિક બનાવે છે આ લીફ. તો નેક્સ્ટ છે સર્કલ. તો સર્કલ મહેંદીમાં છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મંડાલા ડિઝાઇન માટે. અને પરફેક્ટ સર્કલ બનાવવું ઇઝી નથી, પણ રિયાલિટીમાં છે ને હેન્ડ કંપાસ પણ નથી હોતું. તો સર્કલ ડ્રો કરતી વખતે છે ને હેન્ડને સ્ટેબલ રાખવાનો હોય છે અને એક જ સ્પીડમાં ડ્રો કરવાનો હોય છે. તો સર્કલ અનઇવન હોય ને તો પોટેટો પૂરી જેવું લાગે. એટલે હું જો કેવી રીતે કરી રહી છું, એક જ સ્પીડમાં કરવાનું છે. હા, તો હું તમને નાના મોટા ડ્રો કરીને બતાવી રહી છું. એટલે પછી જેવી રીતે ડિઝાઇન આવે એ અકોર્ડિંગ તમારે કરવાનું છે. નાના મોટા જેટલી તમારી ડિઝાઇન અકોર્ડિંગ, જેવી સાઇઝ તમારી. ઓકે, આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે તો થઈ જશે. સ્પાઇરલ છે ને ડિઝાઇનમાં ફ્લો અને બ્યુટી એડ કરે છે. તો આ મોસ્ટલી છે ને ફ્લોરલ સેન્ટરમાં હોય છે અને ફિલર્સમાં યુઝ થાય છે. અરેબિક ડિઝાઇનમાં પણ વધારે યુઝ થાય છે. તો સ્પાઇરલ છે ને સ્મૂથ હોવી જોઈએ. હું કેવી રીતે કરી રહી છું કે સ્મૂથ રીતે એક જ સ્પીડમાં અંદર રાઉન્ડ વાળી દેવાનો છે. કોન થોડો ઉપરની સાઈડ પકડવાનો છે, જેથી કરીને ઇઝીલી સ્પાઇરલ બને છે. ઓકે. વચ્ચે ડોટ ના પડવો જોઈએ. અને જો તમારી ડિઝાઇન્સ અકોર્ડિંગ ડોટ સારો લાગે તો ઇટ્સ ઓકે. અને નાવ લાસ્ટ એલિમેન્ટ છે હાર્ટ. તો હાર્ટ ક્યુટ અને મોડર્ન મહેંદી ડિઝાઇનમાં બહુ ફેમસ છે. તો કપલ મહેંદીમાં પણ છે ને આ બહુ જ યુઝ થાય છે. તો હાર્ટ ડ્રો કરતી વખતે છે ને બંને સાઈડ ઇક્વલ હોવું જોઈએ. કેમ કે એક સાઈડ મોટી અને બીજી સાઈડ નાની હોય ને તો બ્રોકન રિલેશનશિપ જેવું લાગે. એટલે જો હવે મેં જે આ રીતે હાર્ટ દોર્યું છે તો આની અંદર તમે નોર્મલી સ્મૂથ શેડો બી કરી શકો છો તો બી વધારે સારું લાગશે. પછી જેવી તમારી ઈચ્છા, ડિઝાઇન અકોર્ડિંગ કરવાનું તો બધી જ વસ્તુ ક્યુટ લાગે છે. ઓકે. પછી નાના હાર્ટ એકદમ બંને બાજુનું સ્પેસ સરખું રાખવાનું, જેથી કરીને બધું જ સિમિલર લાગે. એક બાજુનું નાનું એક બાજુનું મોટું તો હાર્ટ ના લાગે એ વસ્તુ. હા, ભૂલથી જ અલગ થઈ જાય.
મોડર્ન મહેંદી ડિઝાઇનમાં બહુ વધારે સારું લાગે છે. એન્ગેજમેન્ટ બ્રાઇડ બહુ સારું લાગે છે. તો ગાઈસ આપણે 10 એલિમેન્ટ્સ ડિટેલ્સમાં શીખ્યા છે. સ્ટાર્ટિંગમાં મિસ્ટેક થશે, લાઇન્સ વાંકી જશે, સર્કલ ઓવલ બની જશે, હાર્ટ ટોમેટો જેવું બનશે, પણ પ્રેક્ટિસથી બધું પરફેક્ટ થઈ જશે. અને જો ગાઈસ તમને અમારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે નેક્સ્ટ ડે 2માં આપણે બીજા અમેઝિંગ મહેંદી એલિમેન્ટ્સ અને ઇઝી ડિઝાઇન શીખવાના છે. અને કોમેન્ટમાં જરૂર લખજો તમને કયો એલિમેન્ટ સૌથી વધારે સારો લાગ્યો. ઓકે ગાઈસ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન પ્રેક્ટિસ કરતા રહો અને કોનને પેનિક નહીં કરાવતા. બાય બાય.